એ ગોકુળિયા સરખો થોભીનું કામ બેઠો. ગગા શેઠ તમે ફાંસ વીટવા મળો ને તો તૂટી ગયું હોય કે નહીં તો ટાંકો ખોવાઈ જાય અંદર. આ મારે કેટલી ભીડ પડે ખબર છે ને? આપા ભી ભલે ને થોડીક પડે તો છે ને ટાંકો ખોવાને છે કલાક તો ટાંકો ગોતતા થાય એટલે શાંતિથી તમે વીટવા મળો. હાલો હવે સરકાર નો હતો શાંતિથી રે ને. હા તો નહીં એડું ઓય પૂરો મારે બાજુ રાખવેલા જોતો ખરા. ગગા શેઠ ઘડીક કે સરખો નો વાટતો ઘડીક કે ભૂંગળું નો વગાડતો તમારે કરવું હું? ચાલો મનો બે ને છન છે સરખો પહેરે છે. હા ભાઈ. ઓય કલર ઢોળી નાખ્યો જોતો. ગગા શેઠ કલર છે આંખો મૂકવો જોવે ને હું અહીંયા બેઠો ભાયો નથી. તારે આંખો મૂકવાનો હોય કલર. ગગા શેઠ મારે કઈ કામ નથી કરવું તમે કરો એકલા. ના ગો નહીં તારે ખાલી સરખો જ પહેરવાનું. હા હું ખાલી જો સરખો જ ફેરવીશ વીટો વિશે નહીં રીલ પાસે નહીં ખાલી છે ને પતંગ અંબાવીશ બધાને લેવા આવે ને બતાવીશ હું બસ. હા બસ અત્યારે વીટવી નાખું છો જલ્દી. હા વીટવા મણો સરખો પકડું કે ન પકડું? હા થોડોક પકડું બસ. ગગા શેઠ હા પવાઈ ગયો મારું. ગોગોઈ આલુ કેરીન છે. હા ગગા શેઠ પેલું ઓલું છે ને એવડું પવાઈ ગયું જોવા. તો પવાઈ ગયો બરોબર પાયું ને? હા હા લે બરોબર છે જોવા તમ તારે. કાચબાસ નાખ્યો. અરે 3 બોતલ તોડીને નાખ્યો મેં ફોડીને ખાંડીને હરકો કરી નાખ્યો કલર. કાપશે ને જો પાછું થઈ જાય ખા કરીને. હે એ ગગા શેઠ ઘા કરે ને તો ઈ રીલ મારું હો. જાનો મનો બેસ ને તો કાપ છે ને તો ડબલ પૈસા લઈશ. બોલો પેલા ડબલ લઈ લઉં. આ પેલા એટલું વીટવી નાખો પછી વીટવી દો તમને. હા હા ગગા શેઠ વીટવા હાલો લે બીજા ઘરાક આવતા થશે ખાય ખા. આ ગજુભાઈ ક્યાં રહી ગયા? રીલ પાવ જવું છે. બધાય રીલ પાઈ લીધા. હું એક જ બાકી છું. મારા બાપાએ ચોખ્ખી ના પાડી છે કે રીલ બિલ ના કાંઈ પૈસા છે નહીં. લૂંટીને ચડાવવાના છે. અને જો હું લૂંટીશ ને તો બધા મને લૂંટણ કહે. ગજુભાઈ એક આધાર છે. ગજુભાઈ રીલ પાઈ દે હે. આ આધાર આવે છે. આવો ગજુભાઈ આવો બેસો. શું છે પત્રી? રીલ બિલ પાઈ આવ્યો કે નહીં ભાઈ? રીલ બિલ તો કાંઈ પાવા નથી હજી. કેમ? તમે પાયું? હવે પાવાનું શું હોય? મેં કીધું તું પા તો હું પાવ આપણે બે હારી જાપું. મારે તો આ વખતે બહુ ઈચ્છા નથી રીલ ની. કેમ? મારા બાપા ના પાડતા હતા. અરે એમાં હું ને આવે ગજુભા હવે આપણે પાઈ આવી 5000 પાઈ આવી. અઢી તમારું અઢી મારું. હા તે આયરું 5000 આખો ફિરકો ફર્યો. એ ગજુભાઈ આ ઓલા વર્ષનું ગાંઠા ગેડ્યું છે. આપા ભલે ના ગાંઠા ગળ્યું હોય જૂનું છે ને એનું નવું કરવાનું. હે ઈ કઈ રીતે ગજુભાઈ? આની માથે પાછું એકવાર પવરાઈ નાખવાનું એટલે નવી ફિરકી થઈ ગઈ. હા ઓ ગજુભાઈ ઈ વાત સાચી. પણ પતંગ ઓલી વખતે કેમ કર્યું તું? ઓલી વખતે ગજુભાઈ હું લૂંટતો તમે ચડાવતા. આ વખતે એમ જ તે હું ચડાવીશ તું લૂંટજે. હે ગજુભાઈ એવું નહીં હોય એવું નહીં. આ વખતે ઊંધું કરો. તમે લૂંટો ને હું ચડાવું. ના ભાઈ હવે એવું કઈ નથી કરું ભાઈ. હાલ ને ભાઈ 50 પતંગ લઈ લેવું. એ ગજુભાઈ 50 પતંગ માં શું થાય? 250-300 પતંગ જોહે મારે. તો ભાઈ રેવા દે તું લૂંટીને જ ચડાવજે. ગજુભાઈ તો રીલ પાવા ક્યાં જવું? રીલ ઉભેરો મને યાદ છે. ઓલા ગગા શેઠે અને ગોકુભાઈ રીલ ની દુકાન કરી છું. એમ? હા તો ભલા મને ન્યા જવાનું હોય ને હું તું તે હવે. પણ ગજુભાઈ પૈસા છે? આપણે પૈસાની જરૂર પડે કોઈ દી મફતમાં. હાલ ને ભાઈ હવે કાડો હોળું કરીને એવું હોય ને તો જો મેળ પડે ને તો એકાદું નવું ઠપકારી દેવું. હા હે ગજુભાઈ લો હું રાખી પછી બાટલીમાં ઉતરે તો ઉતરી જાહે તમે કહો તો. હાલ હાલો. એ બસ ગગા છે બસ લ્યો આપી દે. આમ જાઓ ભૂતીભાઈ અમારે નથી પાછા પતંગ લેવા આવજો હો તમે. અરે આવશું ચોક્કસ. હા આલ્યો ફૂલ કાપજો. હા જાઓ. ગોકુળિયા આ નાનું અમથું રીલ કોનું છે? હવારનું છે આમનું. એ ગગા શેઠ આવડા પથુભાઈ નું રીલ છે હવે હમણે જો આવ્યા લેવા જો. થઈ ગયું ગગા શેઠ? હા થઈ ગયું. પણ રીલ કેમ આવડું તું? નાનું કોકડી લાગ્યા. હા નાની એમથી કોકડી જ છે. લાવો વીટવી દો. એ પતુભાઈ આનો બીજો દાંડિયો થાય ગયો. એલા ગગા શેઠ 2 વર્ષથી આ દાંડિયા વગર ની થાકું છું. એ પથુભાઈ હારી ફીરકી તો લઈ લેતા હો તમે. હવે ભલા મને 2 વર્ષથી બધા ફિરકી માં પાઈ દે છે. પથુભાઈ તમે અવડું આમ કેમ રીલ પાયું? અરે આવડા આમ રીલ માં હું આખી ખીહર કાઢી નાખું. હે તો
તો પતુભાઈ પતંગ કેટલા આપું બોલો બોલો. એક જ પતંગ જોતો જ ખાલી. કેમ એક જ પતંગ? અરે એક પતંગમાં ખીહર નીકળી જાય આખી. એક પતંગ નું તમે આખું ખેર કેમ કાપી ગયું તો? અરે નો કાપે, મારે ઓછી ઢીલે ચડાવવાનો હોય અને પછી આખો દી ખેહાણ્યું અને લેપટિયું કરવાનું હોય એટલે આખો દી નીકળી જાય મારે. હા તો હાલો ને એક પતંગ આપી દો. આવા નવા ઘરા ગાવત મારે હું કરવું, મારે કેમ ધંધો કરવો? હલે પતુભાઈ તમારો પતંગ. એ આમ જોતો ફાડી નાખ્યો જો આમ સીધો અંબાઈ છે ને ભાઈ એ ગગા શેઠ હું આમ અંબાવતો તો ક્યાંક સરખામાં હલવાઈ ગયો. પાછળ નો અંબાઈ દેવાય. આમ 5 રૂપિયા મારે ખોટ ગયા 5 રૂપિયા. હા પતુભાઈ બીજો આપી દઉં. બીજો જ આપવાનો હોય ને. આલો પટુભાઈ હું અંબાઈ દઉં. ગગા શેઠ આ પતંગ ને છે ને હું ગુંદર પટ્ટી લગાડીને પછી ચડાવીશ. તું સડાય છે. ઓ ભાઈ ઓહો એ ગા પાય છે એમને ગગા છે ઠીક. હા આવો આવો ગજુભાઈ રીલ પાવો એમ ને તમે? હા, હા હા અરે હમણાં પાઈ દેવી. આ જોવો ને મારું પવાય જ છે. હે ગજુભાઈ આ મોટું. હા પેલા આ પવરાઈ લેવી પછી મોટું. હા ગગભાઈ પતુભાઈ જોવા હાવ નાનું છું રીલ પાયું. આલ્યો હું કહું આલ્યો પાઈ ગયો. એ ઘર ભેગો થા નવું પવાય ની એની ઉપર નો પવાય. હાલ ભાઈ એમ નથી પાતા એવું. એ ઘેઠા ગળી ઉપર લઈને આવ્યા તમે ગજુભાઈ યાર. હા ગોકુળભાઈ ગગા શેઠ આ જૂનાનું નવું કરવાનું હોય આની માથે પાઈ ગયો કે નહીં. એમાં કેવું છે જો હજી હું છે અમારા શહેરમાં તો હજી બીજું પૌરાવાનું જ છે પણ આ તો હું સાલું રોલિંગ માં હાલે કે નહીં એટલે. એ ગગા છે પાઈ દો. હે હા હા ગજુભાઈ આ તમે આઈડિયા હાલો આપ્યો. હવે હું ખેહણીયું કરું ને તો આમ જ પાવ હું તે કલર કલાલ લાલ રાખો લાલ. 40 રૂપિયા થાચો. અરે શાલીના કાકા 60 હાલો. હમે ગગા છે બેસી જાઓ. હા એ ગજુભાઈ લાલ ને દૂધિયા મિક્સ કરો મિક્સ. હે એ બધા માંદા કઈ બગાડવાના ન હોય લે મિક્સ કરો. ફિરકી તો પેલા રાખો પતરી હાલ. આમ આખો રેમ જરીક. એ ગજુભાઈ હરખી રાખજો હો પચરી. એ ગજુભાઈ પાછું બીજું કયું રીલ કેતી પાવ આવશો કાલ કા પમદી? અરે હમણાં 2 દી માં તે જો ને આપણું રાખજો 80,000 એ હરવું વેલા. હા પા ગગા શેઠ આમ હાથ તો શાયદ રાખો. આભાર. આજો ગજભાઈ પવાઈ ગયું ને. કેમ પત્રી હે જૂનાનું નવું થઈ ગયું કે નહીં? હા વાહ ગજુભાઈ એક નંબર રીલ બન્યું. કોઈ કહી શકે કે ગેઠા ગળ્યું હતું એમ? ના ગજુભાઈ કોઈ ન કહી શકે. હાલો જો ગગા શેઠ નહીં કાપે ને તો પૈસા પાછા લઈ જાય. એ બા તે જે પૈસા દીધા જ ચા તે પાછા જ લઈ જાય. નથી દીધા? કાંઈ નથી દીધા. દેશ આનો મનો એમ. એ ગજુભાઈ નો કાપે ને એની તો ગેરંટી હું આપું તમને. હે કાપે? અરે કાપે એમ ગેરંટી આપું તમને હું. 40 રૂપિયા પૂરા. ઓકે હાલો પત્રી હાલો. જો ગોગુભાઈ નો કાપ્યો ને તો ધ્યાન રાખજો. અરે કાપે જાવ તમ તારે ગેરંટી આપડી છે. એ હા અને નો કાપે તો ઘા કરી દેજે તમ તારે. ઓય ગેરંટી હુકમ દે તું. ગેરંટી હુકમ દે એલા. ગગા શેઠ મારી વાત તો પેલા સાંભળો તમે. સીધા વડકાત ભરવા મળો. બધી જૂનું રીલ છે એ થોડું કાપે. ન કાપે કરાતે. તો ઈ કેમ કાપશે ખબર છે? પોર પાયેલું હતું એટલે કાચ ચડેલો હતો. પાછું આપણે પાયું એટલે ડબલ કાચ થઈ ગયો એટલે કાપે તે. હવે તો ઈ નોય કાપે ને તો તારો વારો છે. પાછા આવે ને તો તારો જ વારો છે. જા એ હા ગગા શેઠ. એ ગજુભાઈ મને કઈ લાગતું નથી કે રીલ માં કઈ હારાવટ હશે. હવે ઈ તો પત્રી હમણાં કોક લગાડવા આવે ને પછી ખબર પડે રીલ કાપે છે કે નહીં એમ. લગાડો એ જવા દો ભાઈ. તડકો બહુ છે. ખીચો કાય પી ગયો હે? નાનો એવો છોકરો છે. કહું શું ગજુભાઈ ગગા શેઠે રીલ માં કાંઈ હારાવટ નથી. હવે હું ક્યાં લઈ લે આ ફિરકી અને આ છે ને હવે પાછી એને દઈ આવી કે આવા હું એને કે તમે પાયું આ રીલ એમને ગજુભાઈ જો હાલ પાછા એને ઘરે જ જાય હાલ. લે આ મારા હારા ક્યાં વયા ગયા બે? લે ઓ હે ગજુભાઈ બધું એને પતંગ કાંઈ નહીં અત્યારે તો. મારા હારા શિરોડી પાઈન છોકરાને ધૂતવાનું ધંધા ચાલુ કર્યા. લે ઈ વાત સાચી ગજુભાઈ. ઈ મૂકો ને હાલો આ લઈને વેચી ચાલો.
ક્યાં લઈને જવું તારા ને આપણે ત્યાં રીલ પાછું રીલ નથી પાવું પેલા મફતમાં રીલ તો લેવા દે ઓલા પાસે ઈ ઘરે તો ચાલે ગોકુળિયા ઓય લાગે જમવાનું બહાર કાઢ ને મોડું થાય કોણ જમવાનું ક્યાં કાકા શેઠ લાવું સૌ ને પેલા પાણી લઈને આવ્યો પાણી લઈને પેલા જમવાનું લઈને આવાય હા કાકા શેઠ પછી તમે જમતા જમતા કયો કે લાય તો પાણી મારે ઉભા થઈને જાવું પડે પાણી તમને અંબાવવું પડે હું ગોકુળિયા છે કામથી નથી થાકી જતો કામથી થાકી જાઉં છું હા ત્યાં કેમ ધૂતવાનું પૂરું થઈ ગયું હે હંકેલો કીધીને ઘરે વહી આવ્યા ખાવા આવ્યા હંકેલો કરીને આવ્યા નથી ભાઈ ખાવા આવ્યા હજી ખોલવાની છે ગજુભાઈ બીજું રીત પાવું છે જો પતંગ ને એવું આયા જ પડ્યું છે બીજું ની ભાઈ આલ્યા તારું પકડ પેલા રીલા કેવું પાયું હે નાના છોકરા કાપી જાય તૂટી જાય તમને કાપતા નથી આવડતું એટલે હા, પતંગ ચડાવતા શીખો ગોગોભાઈ ગોગોભાઈ જોવો 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 પછી દોરી તમે કાશી લાવે એમાં એને શું કરવી કાશી આની પે તો પહેલી વાર બરોબર હતું આ બીજી વાર પાયું ને આમ જોવો તો ખરી યાર ગોકુલભાઈ ગગા શેઠ તમે તે યાર હવે આવ છોકરા શિરોડી નો જ નાખી ને કાચ નાખે તો આવ છોકરાને ધૂતવાના ધંધા તમારી પે તો ગામમાં રીલ હારા પાય ઓય અમારથી કોઈ હારું પાતું જ નથી હો લે એ ભાઈ ના ના તમારી પે હારા પાય ગામમાં હવે એ ગજુભાઈ અમે દર વર્ષે જો રીત પાવાનું કરવી ને તો બધા અમારા વખાણ કરે તમે એક જ એવા માણસ હો તે ફરિયાદ લઈને આવ્યા આ તમે જોત આલ્યો તમે ઉડાડો આલ્યો આનથી લાવો તમારું રીલ અમને આપો અમને ખબર ફરી વાર પાયો એટલે એવું જ થઈ જાય પાછા હા. એવું નો હોય આની પે તો ગામમાં પવરાયું હોત ને તો એક પતંગે 10-12 પતંગ તો હું કાપી જ નાખે અમારા 40 રૂપિયા પાણીમાં ગયા હા તો બીજા પાયા જા તમ તારે અરે બીજે શું પાય હે હવે તો તમારી ત્યાંથી છે ને બધું લેવાનું પૈસા લાવો હાલો પેલા પાછા નથી પૈસા ના આપવાના હાલ. ચોગુજીભાઈ પૈસાનો વાળો પતંગ લઈ ઓય, એ, આ તો લે. અને આમ જો બીજા રીલ પાઈ નાય અને અમે અમારા ઘરનું રીલ પાવી પછી જોવી માર્કેટમાં કોનું કાપે ને ઈવડું ઈ હાલ હા તે કાંઈ વાંધો નહીં વૈયાવો હાલો હરીફાઈમાં હાલો હાલો, વૈયાવો. હાલો